એમ કાંઈ વાંધો નહીં. હાલો 2 મિનિટ ભગવાનનું નામનો સંકીર્તન કરીએ. આમાં મારે એક બાજુ જોઈને બોલવું પડે છે, એટલે કંઈક હરખું સેટિંગ કરવા માંગે. રામ કૃષ્ણ ગોવિંદ નારાયણ, રામ કૃષ્ણ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ નારાયણ, રામ કૃષ્ણ ગોવિંદ નારાયણ, હરે કૃષ્ણ ગોવિંદ નારાયણ, હરે કૃષ્ણ હરિ ગોવિંદ નારાયણ, હરે કૃષ્ણ ગોવિંદ નારાયણ, હરે કૃષ્ણ ગોવિંદ ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય. એક ધ્યાન થઈને સાંભળો, સાવધાન તયા સર્વ સિદ્ધાંતને નિષ્પન્ન કરનારું, ભક્તિના પ્રવાહને વધારનારું અને શ્રી કૃષ્ણને સંતોષ આપનારું એવું સુંદર મજાનું આ સાધન. એટલે ભગવાનની કથા અને અદ્ભુત ભગવાનની આ કથાનું દિવ્ય રસપાન કરાવતા કરાવતા ભાગવતજીની મહિમાને ગાતા ગાતા શ્રી સૂતજી મહારાજ કહે છે, હે તસ્માદ પરમ કિંચન મનઃશુદ્ધ્યૈ ન વિદ્યતે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતં લભેત. એતસ્માદ પરમ કિંચન, હે મનઃશુદ્ધ્યૈ ન વિદ્યતે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતં લભેત, તદા ભાગવતં લભેત. જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થયા હોય ત્યારે ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવતથી અન્ય મનને પવિત્ર કરનાર બીજું શ્રેષ્ઠ સાધન કોઈ નથી. એક જણો બહુ વિચારવાન હતો, એને વાંધો ઉઠાવ્યો કે મહારાજ, ભવિષ્ય પુરાણ, વામન પુરાણ, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, લિંગ પુરાણ, સ્કંદ પુરાણ, કુર્મ પુરાણ, આ બધા પુરાણોમાં પણ ભગવાનની કથા ગવાય છે. મહાભારત, 4 વેદ, ઉપનિષદો, આ બધાનું શું મહત્વ ઓછું થઈ ગયું કે સૌથી વધારે ભાગવતના શ્રવણથી
ભગવાનમાં પ્રેમ થાય છે? તમે કઈ રીતે કહી શકો? અને ત્યારે જવાબમાં કહે છે કે એટલા માટે ભાગવત શ્રેષ્ઠ છે કે જ્યારે શ્રોતા ભાગવતજીની કથા સાંભળે છે ત્યારે સાંભળતા સાંભળતા એક ભાગવતના શબ્દો ત્યારે એ ભાગવતના શબ્દોને કાનમાં નથી ઉતારતો, એ સાક્ષાત શ્રી કૃષ્ણને ઉતારે. એ વાત તો મેં તમને કાલે કહી. ભાગવતમાં જ લખ્યું છે અને કહું છું, પ્રવિષ્ટઃ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહં ધુનોતિ સમલં કૃષ્ણઃ સલિલસ્ય યથા સર. પ્રવિષ્ટઃ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહં. કાનમાં કૃષ્ણ શબ્દના રૂપમાં આવે છે. તમારું હૃદય એ ભગવાનને રહેવાનું ઘર છે. આમ તો માણસ લાખો અને કરોડોના ખર્ચ કરીને આરસ પાણના મંદિરો બનાવે છે, બંસી પાનપુર ને ધ્રાંગધ્રાનો પથ્થર ને આ પથ્થર ને લગાડે. ભાવના બહુ સુંદર છે અને એને બધાને વંદન મારા જે આવી રીતે મંદિર બનાવે છે. પણ ભગવાનને જો જઈને પૂછો ને તો ભગવાન કહે કે એ બધા મંદિરો જેમાં મારી પ્રાણ પ્રતિષ્ઠા તમે કરીને એ મને ગમે છે, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ તમને આશીર્વાદ. પણ ભગવાન કહે છે મને તો મારા દ્વારા બનાવેલા આ જે મંદિરો છે ને એ મને ગમે છે. ભગવાન કે એ મંદિરમાં હું હોઉં કે ન હોઉં એના માટેની મારી જવાબદારી નથી, તમે બનાવ્યા છે. પણ આ મંદિર તો મેં બનાવ્યા છે અને એમાં તો હું છું જ. ભગવાન ગીતામાં બોલ્યા, અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ અહમાદિમ ચ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ. હે અર્જુન, હું જ દરેક માણસના હૃદયમાં બેઠો છું. ઈશ્વર સર્વભૂતાનામ. હે અર્જુન, હૃદયસેર્જુન તિષ્ઠતિ. ભગવાન બધાના હૃદયમાં બેઠો છે. એટલા માટે આપણું હૃદય એ ભગવાન દ્વારા પોતે પોતાના દ્વારા બનાવાયેલું પોતાનું મંદિર છે. તો ભગવાન પોતે મંદિર બનાવે? ન બનાવે. આપણે આપણા માટે ઘર નથી બનાવતા? જેમ આપણે આપણા માટે ઇન્ટિરિયર ફર્નિચર કેવું રીતનું હોવું જોઈએ ડિઝાઇન માટે તો 3 તો ઓલા બદલાવી નાખી ડિઝાઇનર. આ રસોડામાં આમ નહીં, આવી ટાઇલ્સ લાગવી જોઈએ, આમાં આમ નહીં, આવું ફર્નિચર લાગવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. તમને તમે ગમે એવું તમે બનાવો છો તો પરમાત્મા પોતાના માટે ન બનાવે? આપણે બધા પરમાત્મા દ્વારા બનાવાયેલા પરમાત્માનું જ રહેવાનું ઘર છીએ. પણ એ હૃદયરૂપી ઘરમાં જ્યારથી આપણે સંસારમાં આવ્યા ત્યારથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને સંસારની માયાને કારણે જેમ ઘરમાં માણસ ગંદકી કરે ને એમાં પરમાત્માના રહેવાના ઘરમાં હૃદયમાં આપણે ગંદકી કરી છે. બંદગી ભૂલી ગયા ને ગંદકી કરી. બંદગી હોત તો ગંદકી ના આવે. બંદગી એટલે પ્રાર્થના, ભજન, ઉપાસના ભૂલાઈ ગઈ એટલે ગંદકી થઈ. પણ તમે બધા નાથ દ્વારા જાઓ, ગોકુળ મથુરા જાઓ, ક્યાંક જાત્રા કરવા જાઓ, 4 ધામ જાઓ, 5-10 દિવસ બહાર જઈને આવો અને 5-10 દિવસ પછી આવીને ચાવીથી આમ ફ્લેટ ખોલો, તમારો બંધ જ હોય 10 દિવસથી, પણ એની અંદર તમે જોવો ને તો રજ અને કચરો એટલો જામી ગયો હોય તો તમે શું એ ફ્લેટ મૂકીને વયા જાઓ છો? ના. પુરુષો તો પોતાની બેગ ને બધું ખખેરીને હરકું કરીને કામે વળગે, હાલો આપણે આપણા કામે વળગે. બહેનો શું કરે? બહેનો ઘરે આવીને આમ કચોટો લગાવીને સાવણી લઈને સાફ કરે. કેમ? આ શું કામ કરો છો તમે? કે અમારું ઘર છે, લે અમે બહાર ગયા હતા, બગડી ગયું, હવે સાફ કરીએ. સાફ સફાઈ કરીને પાછું હમણાં જો સાંજે તમારે બરાબર હતું એવું ઘરનો ત્યાગ નથી કરતા. ઘરનો સાફ સફાઈ કરીને પાછા હતું 10 દિવસ પહેલા હતું એવું બનાવો છો. એમાં ભગવાનને રહેવાનું ઘર છે. ભગવાન ક્યાંક ચક્કર મારવા ગયા હતા તો આપણે બધું એવું ગંદકી ઊભી કરી